જય હિન્દ અને નમસ્કાર દરેક દર્શક મિત્રોને એકવાર ફરી ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું હું ડૉક્ટર વિનોદ મીના હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વનો ટોપિક એવો ક્રેડિટ ક્રિએશન એટલે કે વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. આમ તો બેન્કિંગ ક્ષેત્રમાં નાણાકીય નીતિ અને વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા એ ખૂબ જ મહત્વના બે ટોપિક છે. ઘણી વખત આપણને એવું જાણીને આશ્ચર્ય થાય છે કે બેંક પોતાની પાસે આવતી 10,000ની થાપણો, પ્રાથમિક થાપણોમાંથી 50,000 રૂપિયાની નવી અને આટલી મોટી અસ્ક્યામતો કેવી રીતે સર્જિત કરે છે. તો એનો જવાબ છે વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા. બેંક કેમ તમને એટીએમની ફેસિલિટીઝ આપે છે, ક્રેડિટ કાર્ડની ફેસિલિટી આપે છે, બેંક કેમ એવું ઈચ્છે છે કે એના નાણાં ફરતા રહે, એનાથી બેંકને શું ફાયદો થાય. તો આની પાછળના તમામ પ્રશ્નોના જવાબ જો આપણે સમજવા અને મેળવવા હોય તો આપણે વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયાને સમજવી પડે. તો આજનો આપણો ટોપિક છે વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા. તો મિત્રો, આ ટોપિક ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન, જેનું ફોર્મેટ છે પ્રસ્તાવના, શાખ સર્જન માટેની ધારણાઓ, તે પછી પ્રાથમિક થાપણો એટલે કે પ્રાઇમરી ડિપોઝિટનો અર્થ, ડેરિવેટિવ ડિપોઝિટ એટલે કે આનુષંગિક થાપણો કોને કહેવાય, બેઝ ઓફ ક્રેડિટ ક્રિએશન, શાખ સર્જનનો આધાર શું છે, પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન વિથ એક્ઝામ્પલ એટલે કે આખી શાખ સર્જનની પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, એનું એક સૂત્ર અને એને એક અનુસૂચિની મદદથી સમજીએ અને શાખ સર્જનની આ પ્રક્રિયાની કઈ કઈ મર્યાદાઓ છે, કઈ કઈ લિમિટેશન્સ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે વેપારી બેંકો પાસે આવતી 10,000 પ્રાથમિક થાપણોમાંથી તે કઈ રીતે 50,000ની નવી થાપણોનું સર્જન કરે છે. આ પ્રક્રિયાને શાખ સર્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. વેપારી બેંકો એક પાતળી હવામાંથી શાખનું સર્જન કરે છે. The commercial bank, they are not I mean to say place where only the people are deposited their money, but the bank always wish to circulate it from one hand to another hand. અને જેટલું જ એક હાથથી બીજા હાથમાં નાણું ફરશે એટલો નાણાંનો ચલણ વેગ વધશે. આપણે અગાઉ નાણાંના પુરવઠાના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ કે જે દેશમાં નાણાંનો ચલણ વેગ વધારે હોય, આર્થિક વ્યવહારો ખૂબ ઝડપથી થતા હોય, તે દેશમાં આર્થિક વિકાસનો દર પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો. શાખ સર્જનની આ સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે આપણે અમુક ધારણાઓને સમજવી પડશે. આ ધારણાઓ હું આપને ગુજરાતીમાં પણ સમજાવીશ, જેમાં જો આ પરિબળો સ્થિર ના હોય તો શાખ સર્જનની આ પ્રક્રિયાને સમજવી થોડીક મુશ્કેલ છે. તો સૌથી પહેલા, bank should cooperate with each other. They should accept the checks from the other banks. એટલે કે એસબીઆઈ ક્યારે પણ આઈસીઆઈસીઆઈ કે એક્સિસ બેંકનો ચેક લેવાથી ના નહીં પાડી શકે. બેંકોના અંદરના આર્થિક વ્યવહારો ચાલતા હોય છે અને દરેક બેંક એકબીજાને સહયોગ આપે છે. આર્થિક નાણાકીય લેવડ દેવડ બેંકોની વચ્ચે સતત જોવા મળતી હોય છે. બીજું કે બેંક શુડ મેન્ટેન લિક્વિડિટી ટુ મીટ ડિપોઝિટ લાયબિલિટીઝ એન્ડ કેશ રિઝર્વ રેશિયો ટુ સર્ટેન ફિક્સ્ડ એક્સચેન્જ. બેંકો પાસે આવતી થાપણોમાંથી અમુક ચોક્કસ નિયત કરેલી થાપણો બેંક એ ફિક્સ ડિપોઝિટ તરીકે રાખે છે. હવે આમાં સમજવાની વાત એ છે કે દરેક બેંકો પાસે આવતી થાપણો અલગ અલગ હોય છે. કોઈ બેંક શહેરની વચ્ચોવચ્ચ હોય, કોઈ બેંક માર્કેટની વચ્ચોવચ્ચ હોય, ચારે બાજુથી પેઢીઓથી બેંકોમાં થાપણો આપતી હોય, કોઈ બેંક ગ્રામ્ય વિસ્તારમાં હોય, કોઈ બેંક એવી હોય કે જેની શાખામાં થાપણો ઓછી આવતી હોય, ક્યાંક વધારે આવતી હોય. તો શાખ સર્જનનું પ્રમાણ જે ફિક્સ ડિપોઝિટ બેંકે પોતાની પાસે એઝ અ સીઆરઆર રાખવી પડતી હોય છે, કુલ થાપણોના અમુક ટકા રકમ બેંક જે પોતાની પાસે રાખે છે, એનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. પરંતુ
આ સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે આપણે એવું ધારીએ છીએ, આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે દરેક બેંકો પોતાની પાસે આવતી થાપણોના 20% રકમ શાક સર્જન સ્વરૂપે પોતાની પાસે રાખે છે. માઇન્ડ વેલ, આપણે આને મર્યાદામાં ભણીશું, પણ અત્યારે હું આપને હિન્ટ આપું છું કે દરેક બેંકોની થાપણો અલગ અલગ હોય છે. દરેક બેંક અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વ્યૂહાત્મક સિચ્યુએશનમાં આવેલી હોય છે. ક્યાંક કોઈક બેંક વધારે થાપણો ધરાવે છે, ક્યાંક કોઈક બેંક પાસે ઓછી થાપણો હોય છે, ક્યાંક કોઈક બેંકના કસ્ટમર વધારે હોય છે, ક્યાંક કોઈક બેંકના કસ્ટમર ઓછા હોય છે, ક્યાંક કોઈક બેંક શહેરોના મધ્યમાં હોય છે, કોઈ બેંક ગામડામાં હોય છે. એટલે દરેક બેંકોની થાપણો અલગ, તો દરેક બેંકોનું CRR એટલે કે રોકડ અનામત પ્રમાણ પણ અલગ અલગ હોય. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે આપણે એવું ધારીએ છીએ, આપણે એવું વિશ કરીએ છીએ, એવું એઝ્યુમ કરીએ છીએ કે દરેક બેંકો પોતાની થાપણોના 20% રકમ પોતાની પાસે સ્થિર રાખે છે અનામત પેટે. હવે નંબર 3, during all phases of credit creation the proportions of the cash reserve ratio should be remain statistic 20% as the same. એ આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે બેંકો પોતાની પાસે આવતી થાપણોમાંથી 20% રકમ પોતાની પાસે રોકડ અનામત પેટે રાખે છે. હવે મિત્રો આ બી તમે સમજો, બેંકમાં જે રીતે રૂપિયા મૂકનારા હોય છે એ જ રીતે રૂપિયા ઉપાડનારા પણ હોય છે. તો બેંકમાં રૂપિયા મૂકનારા અને રૂપિયા ઉપાડનારા, તો જ્યારે બેંકમાં રૂપિયા મૂકનારા હોય તો બેંક બધી જ થાપણો ધિરાણ કરી દેતી નથી, કારણ કે બેંકમાં ઉપાડનારા પણ વ્યક્તિ હોય છે. એટલે એક અનુભવના આધારે બેંક રોકડ અનામત પ્રમાણના અમુક ટકા રકમ પોતાની પાસે કેશ રાખે છે, બાકીનું એ ધિરાણ કરે છે. જેમ કે આપણે ફિક્સ ડિપોઝિટમાં પણ સમજીએ તો કોઈ વ્યક્તિ જ્યારે પોતાની થાપણોને FD કરાવે છે ત્યારે એવું જરૂરી નથી કે 100 વ્યક્તિઓમાંથી 100 વ્યક્તિઓ પોતાની FD નિયત સમયે જ મેચ્યોરિટીના ટાઈમ પર જ એને વિડ્રોલ કરશે. ઇટ્સ નોટ નેસેસરી. એ 100માંથી 2-5 વ્યક્તિઓ એવા પણ હોઈ શકે જે વ્યક્તિઓ જરૂરત પડે, ઇમરજન્સી પડે, ઘર પરિવારમાં આકસ્મિક કારણો, અનએવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ જનરેટ થાય તો તે લોકો પોતાની FD તોડાવી પણ શકે. બહુ તો એમને નક્કી કરેલું વ્યાજ ન મળે, પણ બેંક એમને પોતાની થાપણો આપવાથી ના ન પાડી શકે. આ સંજોગોમાં, ઇન સચ સર્કમસ્ટેન્સીસ, આ સંજોગોમાં બેંકે પોતાની પાસે આવેલી થાપણોમાંથી અમુક ટકા રકમ પોતાની પાસે રાખી મૂકવી પડતી હોય છે. તો કરંટ એકાઉન્ટમાં તો બેંક ધિરાણ કરી શકતી નથી, કારણ કે ચાલુ ખાતામાં વ્યક્તિ ગમે એટલી વખત અને ગમે ત્યારે પોતાના પૈસા વિડ્રોલ કરી શકે છે. પોતાની થાપણો જે મૂકી છે એમાં ગમે ત્યારે એને વિડ્રોલ કરી શકે છે, અને એટલા માટે જ કરંટ એકાઉન્ટની જનરલી થાપણો બેંક પોતાની પાસે જ મૂકી રાખે છે. જે પ્રક્રિયાને સમજવા માટે એવું ધારીએ છીએ, એવું એઝ્યુમ કરીએ છીએ કે બેંક પોતાની પાસે આવતી થાપણોમાંથી 20% રકમ પોતાની પાસે અનામત પેટે રાખે છે. ફાઇન. ત્યારબાદ ચોથું, there is a no credit control policy applies by RBI in the economy. જો RBI દ્વારા પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો દ્વારા અર્થતંત્રને નિયંત્રિત કરવામાં આવે તો પછી આપણે આ શાક સર્જનની પ્રક્રિયાને સમજી શકીશું નહીં. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર નિયંત્રણ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. મધ્યસ્થ બેંક એટલે કે RBIની આવી કોઈ પણ પ્રકારની મોંઘા કે સસ્તા નાણાંની નીતિ કે કોઈ પણ પ્રકારનો આ પ્રકારે ધિરાણ ઉપરનો અંકુશ એ નથી, એવું આપણે એઝ્યુમ કરવું પડે છે. જો મિત્રો આપણે જે કોઈ પણ ધારણા કરીએ છીએ એ ધારણાઓ મર્યાદાઓથી અલિપ્ત છે એવું માનવાને અવકાશ નથી, પરંતુ
સમગ્ર સિદ્ધાંતને કે પ્રિન્સિપલ ને થિયરીને સમજવા માટે દરેક અર્થશાસ્ત્રી અમુક પરિબળોને સ્થિર ધારે છે. તેવું હોય જ છે એવું એક સિદ્ધાંતને એક થિયરીને સમજવા માટે એવું એઝ્યુમ કરવામાં આવે છે. હકીકતમાં નાણાકીય નીતિ તો અમલમાં હોય જ છે, પણ અહીંયા એવું ધારવામાં આવ્યું છે કે આરબીઆઈની શાખ સર્જનની પ્રક્રિયા પર હાલ પૂરતું કોઈ પ્રતિબંધ નથી, કોઈ અંકુશ નથી. અર્થતંત્ર ફ્રી છે, બેંકો ફ્રી છે ધિરાણ આપવા માટે. ફાઇન. એ પછી પીપલ આર ફ્રિકવન્ટલી યુઝિંગ ધી બેન્કિંગ સર્વિસીસ. એનો અર્થ એવો થાય કે જે લોકો છે, જે વ્યક્તિઓ છે, એમાં બેન્કિંગ ટેવો વિકસેલી છે. એ લોકો રોકડેથી વ્યવહાર નથી કરતા, એ લોકો કેશમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા. હવે તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો જમાનો છે. ગૂગલ પે છે, ફોન પે છે, આ સિવાયના તમામ ડિજિટલ પ્લેટફોર્મ છે, એનઈએફટી છે, આરટીજીએસ છે અને તમામ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ છે. એ તમામ ટ્રાન્ઝેક્શન્સ અથવા તો ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે લોકોમાં બેન્કિંગ ટેવો વિકસેલી છે, લોકો એના પ્રત્યે સભાન છે, જાગૃત છે અને રોકડેથી વ્યવહાર કરવાના બદલે બેંક દ્વારા, એટલે કે શાક સર્જનની પ્રક્રિયા તો જ આગળ વધશે અને એને સમજી શકાશે જ્યારે વચ્ચે બેંક આવશે. એટલે નાણાકીય વ્યવહારોમાં બેંકનું વચ્ચે આવવું ખૂબ જરૂરી છે. તમે બિલ્ડર પાસેથી ઘર લો અને તમે એને કેશમાં નાણાં ચૂકવો તો બેંક વચ્ચે નહીં આવી, પણ જો તમે લોન લઈને બિલ્ડરને, તો બેંક બિલ્ડરને ચેક આપશે. તો તમારા અને બિલ્ડર વચ્ચે બેંક આવી, તમારા કોઈ પણ ટ્રાન્ઝેક્શનની વચ્ચે બેંક આવી જોઈએ. નાનાથી લઈને મોટા સુધીના તમામ ટ્રાન્ઝેક્શન્સ લોકો બેંક દ્વારા કરે છે, રોકડેથી કરતા નથી. આ વાતને સ્વીકારીને ચાલીશું તો જ આપણે શાક સર્જનની પ્રક્રિયાને સમજી શકીશું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ ધ બિઝનેસ કન્ડિશન્સ ઇઝ નોર્મલ. એટલે કે આર્થિક પરિસ્થિતિ એકદમ સ્થિર છે, અનુકૂળ છે, સામાન્ય છે. ઇવન બહુ તેજી કે મંદી જેવી પરિસ્થિતિ નથી, કોરોના કે યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી, 2019-20 જેવું વર્ષ નથી, યુક્રેન રશિયાના યુદ્ધ જેવાના કારણે ક્રૂડ ઓઇલમાં થયેલા વધારા કે એવી કોઈ પણ ઉથલ પાથલ કે આકસ્મિક પરિબળો કે માનવ સર્જિત કે કુદરત સર્જિત કોઈ પણ હોનારતનું વર્ષ નથી. અર્થતંત્ર એકદમ સામાન્ય છે. મધ્યસ્થ બેંકનો શાક સર્જનની પ્રક્રિયા પર એવું કોઈ નિયંત્રણ નથી. લોકો બેન્કિંગમાં ચેક દ્વારા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા વ્યવહાર કરે છે. દરેક બેંકો એકબીજાને નાણાકીય સહકાર આપે છે. અર્થતંત્ર સામાન્ય છે. આ બધી જે, અને બેંકો પોતાની પાસે આવતી થાપણોના અમુક ટકા રકમ, એટલે કે 20% પોતાની પાસે અનામત પેટે, સીઆરઆર રોકડ અનામત પેટે રાખે છે. આ બધી બાબતો પહેલા આપણે સ્વીકારીને ચાલીશું તો જ આપણે આગળ શાક સર્જનની પ્રક્રિયાને ઊંડાણપૂર્વક ઇન્ડેપ્ટેડ સમજી શકીશું. તો આ બધી જ એ શાક સર્જનની પ્રક્રિયાની ધારણાઓ છે. Banks should cooperate with each other. They should accept the check from each other. Banks should maintain liquidity to meet deposit liabilities and cash reserve ratio to certain fixed extent. During all phases of credit creation, the proportions of the cash reserve should remain static or constant. Here we are assuming that the 20% cash remains constant or keeping constant by the commercial bank out of his total deposits. There is no credit control policy applied by the RBI in the economy. People are frequently using the banking services and conditions, economic conditions, or the banking conditions are, or the economy is normal. Now, to understand the process of credit creation, we have to understand the meaning of primary deposit and the derivative deposit. તો મિત્રો, શાક સર્જનની આ પ્રક્રિયાને સમજવા માટે આપણે બે કન્સેપ્ટ, બે ખ્યાલોને
સમજવા ખૂબ જ જરૂરી છે. એમાંનો એક ખ્યાલ છે પ્રાથમિક થાપણો અને બીજું છે આનુષંગિક થાપણો. હવે ધ્યાનથી સમજવાનું. વ્યક્તિ પેઢી દ્વારા બેંકમાં કેશમાં કે ચેકમાં જમા થતી રકમને બેંકની પ્રાથમિક થાપણો કહેવાય છે. ફરી એકવાર હું કહું છું, કોઈ પણ વ્યક્તિ વિશેષ કે પેઢી દ્વારા બેંકમાં કેશમાં કે ચેકમાં જમા થતી રકમને બેંકની પ્રાથમિક થાપણો કહેવાય છે. ઇટ ઇઝ કોલ્ડ અ પ્રાઇમરી ડિપોઝિટ્સ. ફાઇન. એમાંથી એક અનુભવ પ્રમાણે આપણે ધાર્યું છે તે પ્રમાણે બેંક 20% પોતાની પાસે રાખે અને બાકીની રકમ જે ધિરાણ આપવા માટે એની પાસે વધે તેને આનુષંગિક થાપણો એટલે કે ડેરિવેટિવ ડિપોઝિટ કહેવામાં આવે છે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક્સ નામક વ્યક્તિએ બેંકમાં 10,000 રૂપિયા જમા કરાવ્યા, વેધર ઇન કેશ ઓર ચેક. 10,000 રૂપિયા ચેકથી માનો જમા કરાવ્યા. તો આ 10,000 રૂપિયા બેંકની શું બની કહેવાય? પ્રાથમિક થાપણો બની કહેવાય. આ 10,000 રૂપિયા જે બેંકમાં એણે જમા કરાવ્યા, ફાઇન, એ બેંકમાં એણે જમા કરાવ્યા, એ બેંકની પ્રાથમિક થાપણો કહેવાય. એમાંથી આપણે જે ધારણા કરી છે તે પ્રમાણે બેંક 20% પોતાની પાસે રાખે છે. એટલે કે 10,000 ના 20% એટલે 2,000 રૂપિયા થયા. એટલે 2,000 રૂપિયા બાદ કર્યા બાદ બેંક પાસે જે 8,000 રૂપિયા ધિરાણ આપવા માટે વધે છે તેને આપણે આનુષંગિક થાપણો અને અંગ્રેજીમાં તેને ડેરિવેટિવ ડિપોઝિટ્સ કહેવામાં આવે છે. આને એક સૂત્ર દ્વારા સમજવું હોય તો પ્રાથમિક થાપણો માઇનસ રોકડ અનામત પ્રમાણ બરાબર આનુષંગિક થાપણો. તો પ્રાથમિક થાપણો 10,000 માઇનસ રોકડ અનામત પ્રમાણ 20% એટલે કે 2,000. તો આનુષંગિક થાપણો વધી 8,000. તો 8,000 ઇટ્સ અ ડેરિવેટિવ ડિપોઝિટ. આઈ હોપ ઇટ્સ વેરી ક્લિયર ટુ યુ ઓલ ઓફ the student, those who are listening me right now. આ તમને ક્લિયર થઈ ગયું? તો આ બીજો ફેઝ થયો. તમે પ્રાથમિક થાપણોનો અર્થ સમજ્યા, તમે આનુષંગિક થાપણોનો અર્થ સમજ્યા. હવે શાક સર્જનનો આધાર શેના ઉપર છે? આ તો શાક સર્જનનો આધારનો મતલબ કોણ બેંક કેટલું શાક સર્જન કરશે, કોણ બેંક વધારે કરશે અને કોણ બેંક ઓછું કરશે, એનો આધાર બે બાબતો પર રહેલો છે. How much the credit creation generated by any bank, it is depends on the two situation or two factors. Number one, how much the primary deposit gets by any bank. બેંક પાસે પ્રાથમિક થાપણો કેટલી આવે છે તે, આ નંબર 1. એન્ડ નંબર 2, એમાંથી બેંક પોતાની પાસે કેટલી પ્રાથમિક થાપણો સ્વરૂપે રકમ અનામત પેટે રાખે છે. એકવાર આપણે સમજીએ. બેંક પાસે જેટલી થાપણો વધારે આવશે એટલું બેંક વધારે ધિરાણ કરશે. બોલો યસ ઓર નો? ઓકે. તો બેંક ધિરાણ એટલે કે શાક સર્જન કરશે એનો આધાર બે બાબતો પર. એક, બેંક પાસે કેટલી થાપણો આવે છે. બીજું, એમાંથી બેંક પોતાની પાસે કેટલું રાખે છે અને કેટલું ધિરાણ આપે છે. માની લો કે બેંક પોતાની પાસે 40% રાખે તો ધિરાણ 60%નું થાય, અને જો પોતાની પાસે 10% રાખે તો ધિરાણ 90%નું થાય. તો બેંક કેટલું શાક સર્જન કરશે, ઇન શોર્ટ કેટલું ધિરાણ કરશે, એનો આધાર બે બાબતો પર રહેલો છે. એક, બેંક પાસે કેટલી પ્રાથમિક થાપણો આવી તે. બીજું, બેંક કેટલું એમાંથી પોતાની પાસે રોકડ સ્વરૂપે અનામત પેટે CRR સ્વરૂપે કેશ રિઝર્વ રેશિયો સ્વરૂપે રાખે છે. So these are called the base of the credit creation, and the base of the credit creation depends on the two things. That number one, how much the primary deposit get by any bank, and how much the cash kept by any bank as a CRR. If bank gets more primary deposit, will give more credit to the people. And number two, if bank keep higher amount or higher ratio as a CRR, then bank will give
create or generate the less credit creation. So the complete credit creation process is based on the two factors or two things: that primary deposit, how much the bank will get the primary deposit, and how much the cash kept by the bank as a CRR. હવે આખી પ્રોસેસને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ફરી એકવાર આ બાબતને બહુ ક્લિયર સમજવાની જરૂર છે. નંબર 1, દરેક બેંકો એકબીજાને સહકાર આપે છે. કોઈ પણ બેંક એકબીજાનો ચેક સ્વીકારવાની ના પાડતી નથી, થાપણોની લેવડ દેવડ કરવાની ના પાડતી નથી. બેંકો વચ્ચે આંતરિક લેવડ દેવડો સતત ચાલ્યા કરે છે. એટલે બેંકો એકબીજાને સહકાર આપે છે. લોકોમાં બેન્કિંગ ટેવ વિકસેલી છે, લોકો ભણેલા છે અને તમામ પ્રકારના વ્યવહારો ચેક દ્વારા અથવા તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી કરે છે. બેંક પોતાની પાસે આવતી થાપણોના અમુક ટકા રકમ પોતાની પાસે રાખે છે. આ રકમ 20% અનામત પેટે હોય છે. અર્થતંત્ર એકદમ સામાન્ય છે અને અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલો જોવા મળતી નથી. આ જે બાબતો છે આ સમજીશું અને સ્વીકારીશું તો જ ધારણાઓને માનીને ચાલીશું, તો જ શાકસર્જનની પ્રક્રિયાને સમજી શકીશું. પ્રાથમિક થાપણોનો ખ્યાલ તમને આવી ગયો છે કે બેંક પાસે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ વિશેષ કે સંસ્થા દ્વારા જમા કરવામાં આવતી કેશ કે ચેકમાં જે રકમ હોય છે એને બેંકની પ્રાથમિક થાપણો કહેવાય છે. એમાંથી 20% રોકડ અનામત બાદ કરતા બેંક પાસે ધિરાણ આપવા માટે જે રકમ વધે છે તેને આપણે આનુષંગિક થાપણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે you already understand the concept of the primary deposit or derivative deposit. Now we have to understand the actual heart of this question. How does the bank did certain credit creation in an immense manner, and how can they generate a 50,000 rupees from the 10,000 primary deposit? તો એને આપણે એક ઉદાહરણ દ્વારા આપણે મિત્રો સમજીએ. તો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમને અલગ અલગ બેંકોના અહીંયા ટેબલ આપેલા છે, જેમાં પહેલું ટેબલ માની લો કે બેંક ઓફ ઇન્ડિયાનું છે. પહેલા 2 ટેબલ એ બેંક ઓફ ઇન્ડિયાના છે, બીજા 2 ટેબલ એ બેંક ઓફ બરોડાના છે, પછીના ટેબલ એ દેરા બેંકના કે પંજાબ નેશનલ બેંકના છે. તો પહેલા ટેબલમાં માની લો કે એક્સ નામક વ્યક્તિએ બેંક ઓફ ઇન્ડિયાની અંદર 10,000 રૂપિયા જમા કર્યા. તો જો લાયબિલિટીઝ એમાઉન્ટ, એસેટ એમાઉન્ટ. લાયબિલિટીઝ એટલે જવાબદારીઓ, એમાઉન્ટ એટલે રકમ, એસેટ એટલે અસ્ક્યામતો, એમાઉન્ટ એટલે રકમ. તો જવાબદારી રકમ, અસ્ક્યામત રકમ. તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા બેંકમાં કેશમાં કે ચેકમાં જમા થતી રકમને આપણે શું કહીએ છીએ? બેંકની પ્રાથમિક થાપણ કહીએ છીએ. હવે અહીંયાથી ક્રેડિટ ક્રિએશન પ્રોસેસની શરૂઆત થશે મિત્રો. તો માની લો એ નામક વ્યક્તિ બેંક ઓફ ઇન્ડિયામાં 10,000 રૂપિયા જમા કરે છે. ફાઇન. તો એ 10,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયાની શું બની? તો કે પ્રાથમિક થાપણો બની. હવે એસેટ્સની એન્ટ્રીમાં જાઓ. બેંક પાસે કેશ ડિપોઝિટ કેટલી આવી? તો કે 10,000. એક અનુભવ પેટે આપણે કેટલા ટકા CRR રાખીએ છીએ? તો આપણે પહેલા ભણી ચૂક્યા છીએ, એટલા માટે હું વારે ઘડીએ તમને ધારણાઓ કહેતો હતો કે 20%, 20%. તો 10,000ના 20% થાય 2,000. તો 2,000 એ CRR છે. Excess reserve for credit, it is known as a DD or we can say derivative deposit. તો વધારાની થાપણો જે ધિરાણ માટે બેંક પાસે છે એ કેટલી રહી? 8,000. હવે બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે કે બેંક પાસે જે 8,000 રકમ આવી, ફાઇન, એ બેંક એ 8,000 રૂપિયા કોકને ધિરાણ કરવાનું વિચારશે. ફાઇન. તો તમે જોઈ શકો છો કે 8,000 રૂપિયામાંથી બેંકે 8,000 રૂપિયા કોઈને લોન ટુ ધ બી પર્સન, જો તમે જોઈ શકો છો કે પ્રાઇમરી ડિપોઝિટ 10,000, એમાંથી કેશ ડિપોઝિટ થઈ 10,000, ડેરિવેટિવ ડિપોઝિટ 8,000 છે, અને બેંકે લોન આપી બી નામક વ્યક્તિએ. એ નામક વ્યક્તિએ 10,000 જમા કરાયા અને બી નામક વ્યક્તિને બેંકે 8,000 રૂપિયા લોન આપી, કારણ કે બેંક પાસે 8,000 રૂપિયાની લોન છે, એટલે રકમ છે ધિરાણ આપવા માટેની.
હવે બી વ્યક્તિ પાસેથી માની લો કે સી વ્યક્તિ ધિરાણ પેટે 10,000 રૂપિયા માંગે છે. હવે આ સંજોગોમાં તમે સમજો એ નામક વ્યક્તિ બેંક ઓફ ઇન્ડિયાની કોઈ બ્રાન્ચમાં 10,000 રૂપિયા જમા કરે છે. એ બેંક ઓફ ઇન્ડિયાની પ્રાથમિક થાપણો બને છે. 10,000 રૂપિયા બેંકમાં જમા કર્યા બાદ એમાંથી 20% રકમ બેંક CRR પેટે પોતાની પાસે રાખે છે. 20% 10,000ના 20% એટલે 2,000 રૂપિયા બેંકે પોતાની પાસે રાખ્યા. હવે બેંક પાસે જે 8,000 રૂપિયા રહ્યા એ બેંકની ડેરિવેટિવ ડિપોઝિટ એટલે આનુષંગિક થાપણો ધિરાણ આપવા માટેની રકમ કહેવાય. બીજા ટેબલમાં આપણે સમજીએ છીએ કે બી નામક વ્યક્તિ બેંક પાસે જાય છે. બેંક એને 8,000 રૂપિયાનું ધિરાણ આપે છે. ફાઇન. બી વ્યક્તિને બેંક 8,000 રૂપિયાનું ધિરાણ આપે છે. અહીંયા સુધી પહેલા બે ટેબલ બેંક ઓફ ઇન્ડિયાના છે. 8,000 ધિરાણ બી વ્યક્તિ પાસે આવી ગયું. હવે માની લો કે એક ટ્રાન્ઝેક્શન પેટે બી વ્યક્તિ પાસેથી સી વ્યક્તિ એટલે બી વ્યક્તિ સી વ્યક્તિને માનો કે 8,000 રૂપિયા આપે છે અને આ રકમ ચેકથી જ આપે છે. પણ બી વ્યક્તિનું ખાતું એ બેંક ઓફ બરોડામાં હોય છે. એટલે જે ત્રીજા નંબરનું ટેબલ, આ માઉસનું કર્સર તમે જોવો છો, આ ત્રીજા નંબરનું જે ટેબલ છે, આ ટેબલ ત્રીજા નંબરનું જે ટેબલ છે એ ટેબલ બેંક ઓફ બરોડાનું છે. એટલે બી વ્યક્તિએ સી વ્યક્તિને બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો, પરંતુ સી વ્યક્તિનું ખાતું તો બેંક ઓફ બરોડામાં છે. એટલે એણે એ રકમ બેંક ઓફ બરોડામાં નાખી. એટલે બેંક ઓફ બરોડાની શું બની? તો કે પ્રાથમિક થાપણો. તો તમે જો પ્રાઇમરી ડિપોઝિટમાં 8,000 આવ્યા, કેશ ડિપોઝિટ બેંક પાસે 8,000 થઈ, એના 20% એટલે 1,600 રૂપિયા બેંકની રોકડ અનામત પ્રમાણ થયું. એક્સેસ રિઝર્વ ફોર ક્રેડિટ. હવે બેંક પાસે ધિરાણ આપવા માટે 6,400 રૂપિયા છે. ફાઇન. 6,400 રૂપિયા બેંક પાસે ધિરાણ માટેની રકમ છે. હવે બેંક પાસે નેક્સ્ટ વ્યક્તિ લોન માટે આવે છે. જ્યારે નેક્સ્ટ વ્યક્તિ લોન માટે આવે છે ત્યારે બેંક પાસે 6,400 રૂપિયા ધિરાણ પેટે છે. તો બેંક શું કરશે? તો કે બેંક એ 6,400 રૂપિયા સી નામક વ્યક્તિને ધિરાણ આપશે. હવે સી નામક વ્યક્તિ પાસેથી ડી નામક વ્યક્તિ માની લો કે એક રોકડ અનામત પેટે એની પાસેથી આપેલા નગદના સ્વરૂપમાં એની પાસેથી પૈસા માંગે છે. તો સી નામક વ્યક્તિ ડી નામક વ્યક્તિને બેંક ઓફ બરોડાનો ચેક આપે છે, પરંતુ ડી નામક વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય છે. ચેક તો ગમે તે બેંકનો હશે, પણ ડી વ્યક્તિ એને એ જ બેંકમાં નાખશે ને જે બેંકમાં એનું ખાતું હશે. એટલે સી વ્યક્તિએ બેંક ઓફ બરોડાનો એને જે ચેક આપ્યો એ ચેક ડી વ્યક્તિએ પંજાબ નેશનલ બેંકમાં નાખ્યો 6,400 રૂપિયાનો. એટલે 6,400 રૂપિયા પંજાબ નેશનલ બેંકની પ્રાથમિક થાપણો બની. એમાંથી કેશ ડિપોઝિટ બેંક પાસે 6,400 જે કેશ આવ્યા એમાંથી 20% એટલે કે 6,400ના 20% થાય 1,280 રૂપિયા જે બેંકે પોતાની પાસે રાખ્યા. બેંક પાસે ધિરાણ માટેની રકમ છે 5,120 રૂપિયા. હવે જે 5,120 રૂપિયા બેંક પાસે છે મિત્રો, એ 5,120 રૂપિયા માનો કે એ બી સી ડી પછી ઈ વ્યક્તિ આવશે, બેંક એને ધિરાણ આપશે, એ વ્યક્તિનું ખાતું દેના બેંકમાં હશે, એ વ્યક્તિ દેના બેંકમાં જમા કરાવશે, એ દેના બેંકની પ્રાથમિક થાપણો બનશે. અને આ રીતે આ રકમ જીરો ન થઈ જાય. 10,000 થી 8,000, 8,000 થી 6,400, 6,400 થી 5,120, 5,120 થી 4,096. આ રકમ જીરો ના થઈ જાય ત્યાં સુધી ધ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. તો પછી આટલા બધા ટેબલ બનાવીને સમજવા કરતા આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે 10,000 માંથી બેંક 50,000 રૂપિયાની નવી થાપણોનું સર્જન કરે છે. તો જુઓ, શાક સર્જન માટેનું સૂત્ર છે પ્રાથમિક થાપણો
ભાગ્યા રોકડ અનામત પ્રમાણ ગુણ્યા 100. તો મિત્રો પ્રાથમિક થાપણો કેટલી થઈ? સૌથી પહેલા જે બેંક ઓફ ઇન્ડિયામાં એ નામક વ્યક્તિએ જમા કરાયા 10,000 રૂપિયા ભાગ્યા CRR કેટલા ટકા? તો કે 20% આપણે જમા કરાયું ગુણ્યા 100. હવે તમે 10,000 ભાગ્યા 20 ગુણ્યા 100 કરશો તો તમને 50,000 રૂપિયા મળી જ જવાના છે. એટલે બેંક પાસે આવતી 10,000ની થાપણોમાંથી બેંકોએ 50,000 રૂપિયાના નવા નાણાંનું સર્જન કર્યું. કેવી મજાની પ્રોસેસ છે શાક સર્જનની આ પ્રક્રિયા. એટલે આ આખી પ્રોસેસને ઝીરો ના થઈ જાય ત્યાં સુધી તમારે બેંક્સ લેવી પડે, ટેબલ બનાવવા પડે, એન્ટ્રી કરવી પડે. બટ આપણે એને, અને આ રીતે હું સમજાવતો રહું તો તમે એવું સમજો કે સર આ તો ઇકોનોમિક્સ છે કે એકાઉન્ટ છે. એટલે આપણે એક સૂત્ર દ્વારા સમજીએ છીએ કે પ્રાથમિક થાપણો ભાગ્યા CRR ગુણ્યા 100. તો પ્રાથમિક થાપણો 10,000 50,000 રૂપિયા મળી જાય. અને આ રીતે સાબિત થાય કે બેંક પાસે આવતી 10,000ની થાપણોમાંથી બેંક 50,000ની નવી થાપણોનું સર્જન કરે છે. ફાઇન. હવે આપણે જોઈએ કે આ આખી પ્રક્રિયાને આપણે જે આગળ ટેબલ જોયેલું મિત્રો, એ ટેબલમાં તમે જો ઇક્વેશન એન્ડ ટેબલ, તો આ આપણે જોયું, આ ઇક્વેશન છે ઉપર અને નીચેનું આ ટેબલ છે. હવે આ ટેબલને જો આપણે સમજીએ તો 50,000 રૂપિયા કેવી રીતે આવ્યા એ આપણને ખ્યાલ આવશે. એ નામક વ્યક્તિ, માની લો કે અર્થતંત્રમાં બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, દેના બેંક અને અન્ય તમામ પ્રકારની બેંકો આવેલી છે. એ નામક વ્યક્તિ બેંક ઓફ ઇન્ડિયામાં 10,000 રૂપિયા જમા કરે છે, જે બેંક ઓફ ઇન્ડિયાની પ્રાથમિક થાપણો બને છે. એમાંથી 20% એટલે કે 2,000 રૂપિયા બેંક પોતાની પાસે થાપણ સ્વરૂપે રાખે છે. હવે બેંક પોતાની પાસે જે થાપણ સ્વરૂપે રાખે છે તો 10,000માંથી 2,000 બાદ કરતા બેંક પાસે જે રકમ વધે છે એને ડેરિવેટિવ ડિપોઝિટ કહેવાય છે. આમ ડેરિવેટિવ ડિપોઝિટનું સૂત્ર શું થાય? પ્રાઇમરી ડિપોઝિટ માઇનસ CRR ઇઝ ઇક્વલ ટુ DD. સો PD minus CRR is equal to DD. તો 10,000 minus 2,000 is equal to 8,000. તો બેંક ઓફ ઇન્ડિયા પાસે 8,000 રૂપિયા ધિરાણ આપવા માટેની રકમ છે. હવે આ 8,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયા બી નામક વ્યક્તિને લોન આપે છે. બહુ જ સરળ સમજી લો. બી નામક વ્યક્તિનું ખાતું બેંક ઓફ બરોડામાં હોય છે, એટલે એ બેંક ઓફ બરોડામાં એનો ચેક જમા કરાવે છે. બેંક ઓફ બરોડામાં જેવી આ થાપણ આવે છે ત્યારે એ બેંક ઓફ બરોડાની પ્રાથમિક થાપણો બને છે. એમાંથી 20% એટલે કે 8,000ના 20% 1,600 રૂપિયા થયા. એ બાદ કરતા બેંક પાસે 6,400 રૂપિયા વધે છે. આ 6,400 રૂપિયા બેંક ઓફ બરોડાની ડેરિવેટિવ ડિપોઝિટ, ઇટ બીકમ્સ ધ પ્રાઇમરી ડિપોઝિટ ઓફ ધ PNB. માનો કે બેંક ઓફ બરોડા સી નામક વ્યક્તિને 6,400 રૂપિયાની લોન આપે છે. જે વ્યક્તિ લોન લે છે એનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય છે, એટલે એ પહેલા તો બેંકમાં ચેક, કોઈ પણ બેંક દ્વારા જે કંઈ પણ લોન કે રકમ આપવામાં આવે છે ચેક દ્વારા જ આપવામાં આવે છે, એટલે પહેલા એ ડિપોઝિટ તો કરાવવી જ પડશે. એટલે વ્યક્તિ એને પંજાબ નેશનલ બેંકમાં ડિપોઝિટ કરાવી. જેવી જ એને પંજાબ નેશનલ બેંકમાં ડિપોઝિટ કરાવી, મેં આપને કહેલું કોઈ પણ વ્યક્તિ કે પેઢી દ્વારા શરૂઆતમાં બેંકમાં જમા થતી રકમને બેંકની પ્રાથમિક થાપણો કહેવામાં આવે છે. So it becomes the primary deposit of the Punjab National Bank, that is 6,400. એમાંથી 20% CRR માઇનસ કરો, 1,280 થાય તો બેંક પાસે વધ્યા 5,120 મિત્રો. હવે 5,120 જે બેંક પંજાબ નેશનલ બેંક પાસે ડેરિવેટિવ ડિપોઝિટ તરીકે ધિરાણ આપવા માટેની રકમ છે, એમણે એ રકમ ડી, તો પંજાબ નેશનલ બેંકનો ચેક હોય પરંતુ એ વ્યક્તિ તો એ જ બેંકમાં ડિપોઝિટ કરશે જે બેંકમાં એનું ખાતું હોય. તો એનું ખાતું માનો દેના બેંકમાં હોય તો એણે 5,120 દેના બેંકમાં જમા કરાવ્યા, જે દેના બેંકની પ્રાથમિક થાપણો થઈ કહેવાય. આ પ્રાથમિક થાપણોના 20% એટલે કે 1,024 રૂપિયા એ CRR થયું દેના બેંકનું, એટલે કે એટલી થાપણ બેંક પોતાની પાસે એક અનુભવ પેટે 20% અનામત પેટે રાખશે. તો 5,120માંથી 1,024 માઇનસ કરો તો 4,096 રૂપિયા થયા. હવે આ 4,096 રૂપિયા જે દેના બેંકની ડેરિવેટિવ ડિપોઝિટ છે
એ દેના બેંક માનો કે ઈ નામક વ્યક્તિને ABCDE નામક વ્યક્તિને ધિરાણ આપે છે. ઈ નામક વ્યક્તિનું ખાતું માની લો કે ICICI બેંકમાં હોય છે. ઈ નામક વ્યક્તિ એ આપેલો ચેક પહેલા પોતાની બેંકમાં જમા કરશે, પછી એ કેશ વિથડ્રોલ કરશે. તો એ જે એણે 4096 રૂપિયા જે એને દેના બેંકના ચેક સ્વરૂપે મળ્યા, એણે ICICI બેંકમાં નાખ્યા. એના 20% બેંકે પોતાની પાસે રાખી. એની અમુક ટકા રકમ બેંકે ધિરાણ માટેની એની પાસે રકમ જે વધી, એ ધિરાણ માટેની જે રકમ એની પાસે વધી, માની લો કે એ રકમ એણે F નામક વ્યક્તિ એક્સિસ બેંકમાં છે. હવે એક્સિસ બેંક જે રકમ આવી એના 20% બાદ કરીને બાકીની રકમ જે વધે એ એને ધિરાણ આપી. માનો કે એ રકમ જે વધી એ એણે જે વ્યક્તિને ધિરાણ આપી એનું ખાતું HDFCમાં છે. તો આ રકમ 10,000 થી 8,000, 8,000 થી 6,400, 6,400 થી 5,120, 5,120 થી 4,096, આ રકમ ઝીરો ન થઈ જાય ત્યાં સુધી ધીસ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. અને મિત્રો, મજાની વાત એ છે કે પ્રાઇમરી ડિપોઝિટ જે તમે આ કર્ઝર લઈને હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું, એ ઝીરો ના થઈ જાય ત્યાં સુધી તમે સમજતા જશો ને નીચે જ્યારે તમે આનું ટોટલ કરશો તો તમને 40,000 મળશે, અને CRRનું ટોટલ કરશો તો તમને 10,000 મળશે, અને 10,000 અને 40,000નો સરવાળો કરતા તમને 50,000 રૂપિયા મળશે, જે આપણે ઉપર સૂત્રમાં સમજી ચૂક્યા છીએ. તો આટલી સરસ મજાની આ પ્રોસેસ છે. અને બેંકો કઈ રીતે પોતાની પાસે આવતી 10,000ની થાપણોમાંથી 50,000ની નવી ચલણી એટલે નવું ચલણી નાણું સર્જે છે. આ જ પ્રક્રિયાને શાક સર્જન કહેવામાં આવે છે. ઇટ્સ નોટ અ મેજિક, ઇટ્સ અ પ્યોર ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક પ્રોસેસ, સાયન્ટિફિક પ્રોસેસ. એટલે બેંકો હંમેશા આર્થિક વ્યવહારો પર ભાર આપતી હોય છે. જેટલા ટ્રાન્ઝેક્શન્સ વધશે એક હાથથી બીજા હાથમાં નાણું ફરશે, જેટલા ટ્રાન્ઝેક્શન્સની મધ્યમાં બેંક આવશે અને બેંક વતી, બેંક થકી, બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ થશે, એટલા બેંકમાં વેપારી બેંકોનું શાક સર્જન વધશે, એટલો એમનો નફો વધશે. Why the banks gives you ATM facilities at a free of cost due to certain transaction, till certain transactions. So બેંકને એક હાથથી બીજા હાથમાં રૂપિયા ભરે, પણ આ રૂપિયા ચેક દ્વારા કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા બેંક ટુ બેંક ફરવા જોઈએ તો બેંકોને ફાયદો થાય. આમ બેંક પોતાની પાસે આવતી જે 10,000ની પ્રાથમિક થાપણોમાંથી અનેક ગણું નવું નાણું સર્જન કરે છે, તેને આપણે શાક સર્જનની પ્રક્રિયા કહીએ છીએ મિત્રો. પરંતુ શાક સર્જનની આ પ્રક્રિયા આપણે જેટલી સરળ સમજીએ છીએ એટલી સરળ હોતી નથી. આમાં ઘણા બધા વિઘ્નો છે, આમાં ઘણા બધા ઇફ અને બટ્સ છે, જેને આપણે શાક સર્જનની પ્રક્રિયાની મર્યાદાઓ તરીકે સમજીએ છીએ. તો હવે સમય છે લિમિટેશન્સ ઓફ ક્રેડિટ ક્રિએશન. વિચ આર ધ લિમિટેશન્સ? કઈ સમસ્યાઓ છે? તો જો, સૌથી પહેલી સમસ્યા છે ઓછું શિક્ષણ, લો એજ્યુકેશન. મિત્રો, યુરોપના દેશો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાન, યુરોપના દેશો પ્લસ આ બધા દેશો, એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધારે છે. લોકોમાં બેન્કિંગ ટેવો વિકસેલી છે, બેન્કિંગ ફેસિલિટી પણ ઇનફ છે, 10,000 વ્યક્તિઓ જેટલી હોવી જોઈએ. એન્ડ ધેટ્સ વાય ત્યાં આ જે પ્રોસેસ છે જે 10,000થી શરૂ થઈ એ ઝીરો સુધી પહોંચે છે. But when we are talking about the country of India or Southern Asia or Africa somewhere or Latin America, these countries, they are having a very less or very low literacy rate. In this particular situations, the people are not aware as well as not habitual with the banking facilities. એ લોકોમાં બેન્કિંગ ટેવો વિકસેલી હોતી નથી. એ લોકો બેન્કિંગ સર્વિસીસનો ફ્રિકવન્ટ યુઝ કરતા નથી.
અને એટલા માટે આ રકમ શૂન્ય સુધી પહોંચતી નથી. વચ્ચે એમાં ભંગાણ પડે છે, શબ્દ હું યુઝ કરું છું, ભંગાણ પડે છે, એટલે ત્યાંથી પાછી પ્રોસેસ ઝીરોથી શરૂ કરવી પડે છે. એ આપણે આગળ ભણીશું. તો શાક સર્જનની પ્રક્રિયાનો આધાર એના ઉપર પણ છે કે કેટલા લોકો શિક્ષિત છે, શિક્ષણનું પ્રમાણ એ દેશમાં કેટલું છે, કેટલા લોકો બેન્કિંગ સેવાઓનો ફ્રિકવન્ટલી યુઝ કરે છે, લોકોમાં બેન્કિંગ ટેવો વિકસેલી છે કે નહીં, એ પણ એટલું જ મહત્વનું છે મિત્રો. તો આ પહેલી સમસ્યા છે. બીજી સમસ્યા છે લેસ ફેસિલિટી ઓફ બેન્કિંગ. મિત્રો, એક અંદાજ પ્રમાણે ભારતમાં લગભગ 12,000 વ્યક્તિઓ એક બેંક છે. ઇન્ડિયા ઇઝ અ હ્યુજ પોપ્યુલેટેડ નેશન એઝ વી નો, અને આજે ભારતની જનસંખ્યા 138 કરોડ કરતાં વધારે છે. ત્યારે ભારતમાં 12,000 વ્યક્તિઓ લગભગ એક બેંક છે. જ્યારે યુરોપના દેશોમાં 4,000 થી 5,000 વ્યક્તિઓએ એક બેંક છે. એટલે ત્યાં બેન્કિંગ સેવાઓ ખૂબ સારી રીતે વિકસેલી છે. હવે આપણે શહેરમાં તો 3 કિલોમીટર જતા રહીએ તો આપણને 30 બેંક અને એના એટીએમ ને આ બધું મળશે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ઇન્ડેપ્ટેડ ઓર રિમોટ રૂરલ એરિયાઝ, તો ત્યાં શું છે કે ત્યાં બેન્કિંગ સર્વિસીસ એટલી બધી વિકસેલી નથી. ઈચ્છવા છતાં પણ લોકો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ કરી શકતા નથી. હમણાં જ્યારે 8 નવેમ્બર 2016માં આપણા દેશના વડાપ્રધાન અને મધ્યસ્થ બેંકે મળીને આપણા દેશમાં જ્યારે ડિમોનેટાઇઝેશન ડિક્લેર કર્યું અને 500 ને 1,000 રૂપિયાની નોટને બેન કરી, યુ નો વોટ, ત્યારે એક એક્સક્લુસિવ રિપોર્ટ મેં ન્યૂઝમાં જોયેલી, અને એ એક્સક્લુસિવ રિપોર્ટ હતી ઓડિશાના એક ગામડા કાલાહાંડીની. એન્ડ યુ વોન્ટ બિલીવ કે એ ગામડાથી જે બેંક છે એ પહાડની પેલી બાજુ અને લગભગ 100 કિલોમીટર દૂર. યુ વોન્ટ બિલીવ કે જ્યારે સરકારે 500 અને 1,000ની નોટ ડિમોનેટાઇઝેશન કર્યું, નોટબંધી કરી, એટલે લોકોને બેંકમાં જવાની ફરજ પડી. એ ગામ એટલું બધું ગરીબ છે કે ત્યાંના વ્યક્તિની માસિક માથાદીઠ આવક એ લગભગ 300 રૂપિયાની આસપાસ જ છે. આવામાં એ વ્યક્તિઓ 2-4 વ્યક્તિઓ કુટુંબના ભેગા મળીને ઘર ચલાવે છે. યુ વોન્ટ બિલીવ કે એ સાયકલ લઈને આખો પહાડ જેમ તેમ ક્રોસ કરીને એના રસ્તાઓ અને એટલા દુર્ગમ પહાડી ઇલાકાને એ ક્રોસ કરીને જ્યારે બેંક જાય છે, ત્યારે બેંક એવું પાટિયું મારે છે કે વી ડોન્ટ હેવ કેશ. તો તમે વિચાર કરો એ વ્યક્તિ ઉપર શું વીતતી હશે. આવો એક એક્સક્લુસિવ રિપોર્ટ ઝી ન્યૂઝમાં આવેલો, કાલાહાંડી. હવે પ્રશ્ન એવો છે કે ગામડાઓમાં સાચું સ્વરાજ અને સાચું ભારત તો ગામડાઓમાં વસે છે, એવું મહાત્મા ગાંધીજીએ કહ્યું. અને આજે પણ સ્ટીલ ધ 65 to 70% પીપલ still reside in the village area. Their main occupation is agriculture, and still there is a lacking facilities of the banking services. તો અહીંયા બેંકની એટલી બધી શાખાઓ નથી. બહુ અરે એવા ઘણા બધા તો ગામડાઓ એવા છે જે આજ દિન સુધી વીજળી જ પહોંચી નથી. હવે આ સંજોગોમાં બેંક કેવી રીતે કામ કરશે? વગર ઇન્ટરનેટે બેંક કેવી રીતે ચાલશે? બેંક પોતાની હેડ ઓફિસને કેવી રીતે કનેક્ટ કરશે? બહુ મહત્વના પ્રશ્નો છે. હવે તો બધું ઇન્ટરનેટ અને કમ્પ્યુટર યુગ છે, તો લાઇટ છે તો એ સદંતર આવતી નથી, અને હોય તો એમાં ઇન્ટરનેટની ફ્રીક્વન્સી અને કનેક્ટિવિટી નથી. આવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. એટલા માટે બેન્કિંગ પ્રોસેસની આ શાક સર્જનની પ્રક્રિયાને મિત્રો આપણે એટલી સરળતાથી ન સમજી શકીએ. એટલે યુરોપના દેશોમાં જે બેન્કિંગ ફેસિલિટીઝ લોકોમાં વિકસેલી છે, હેબિટ્સ વિકસેલી છે, અને બેન્કિંગ ફેસિલિટીઝ આટલી બધી અવેલેબલ છે, ત્યાં શાક સર્જનની પ્રક્રિયા આગળ વધી શકે છે. જ્યારે ભારત જેવા દેશોમાં એ બહુ અઘરું છે, કારણ કે હજી પણ ભારતની કુલ જનસંખ્યાના પ્રમાણમાં
દર 1000ની વસ્તીએ બેન્કિંગ સેવાઓ જેટલી જોઈએ એટલી છે નહીં. મોટાભાગની બેંકોમાં આજે પણ સ્ટાફ અપૂરતો છે. હજી પણ એ બેંકોની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. આડા ડિજિટલ એરામાં પણ લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તો આ બધી જે સમસ્યાઓ છે, ખાનગી બેંકો પોતાના પ્રોફિટને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં અને પછાત વિસ્તારોમાં જતી નથી. સરકારી બેંકોની સંખ્યા ઓછી છે. પરિણામે બેન્કિંગ સેક્ટરની જે ફેસિલિટીઝ છે એ આપણા દેશની જનસંખ્યાના કમ્પેરિઝનમાં ખૂબ જ અપૂરતી છે. તો પછી શાકસજ્જની પ્રક્રિયાને આપણે કેવી રીતે પાર પહોંચાડીશું? સંઘ કાશી એ તો ત્યારે જશે ને જ્યારે તમામ ક્ષેત્રોમાં દર 1000 વ્યક્તિઓએ સફિશિયન્ટ બેન્કિંગ સર્વિસીસ અવેલેબલ હશે. then and then only the amount becomes 10,000 to 0. એના માટે બેન્કિંગ સર્વિસીસ ઇનફ એટલે કે પર્યાપ્ત માત્રામાં હોય એ ખૂબ જરૂરી છે. ત્રીજું છે લેસ અવેરનેસ ઓફ બેન્કિંગ એન્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ. ડિજિટલ ટ્રાન્ઝેક્શન જો કરવું હોય તો તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ. નંબર 1, એક તો ઘણા ગામડાઓમાં વીજળી નથી, છે તો એ નિયમિત આવતી નથી. નંબર 2, મોટાભાગના ખેડૂતો અભણ છે. સ્માર્ટફોનના એપને ડાઉનલોડ કરવું પ્લે સ્ટોરથી, એને ફંક્શન કરવું, એ બધા જ પ્રકારના જે ટ્રાન્ઝેક્શન્સ છે એને સમજવા, એ ખેડૂત માટે, અભણ ખેડૂત માટે ખૂબ જ અઘરું છે. બીજું, એ લોકો સાદો ફોન યુઝ કરતા હોય ત્યારે એ લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાદા ફોન દ્વારા કરી શકે નહીં. એના માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોવો જોઈએ. એટલે લોકોમાં એક તો અવેરનેસનો અભાવ છે. લોકો પાસે હજી પણ ઇન્ટરનેટ ફેસિલિટીઝ અને સ્માર્ટફોન એટલા બધા એક્સેસ નથી. જો કે વિશ્વમાં સૌથી વધારે મોબાઈલ ધારકો પણ ભારતની જનસંખ્યા આજે પણ 138 કરોડની પાર છે. અને આ બધા જ વ્યક્તિઓ પાસે જ્યારે ઇન્ટરનેટ ફેસિલિટીઝ હોય અને તેમની પાસે સ્માર્ટફોન્સ હોય ત્યારે તેઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનો ઉપયોગ કરી શકે. ઘણી વખત અભણ અશિક્ષિત ખેડૂતો બેંકોમાં ટ્રાન્ઝેક્શન કરતા થોડા હેઝિટેટ પણ થાય છે. એમને થોડો સંકોચ પણ આવે છે. પોતે અભણ અશિક્ષિત હોવાથી ક્યાંક એ લોકોને શરમ પણ આવે છે. કોઈ બીજાની મદદ લેવી પડે છે. એના કરતાં ખેડૂતો સાહુકારો પાસેથી અંગૂઠો મારીને ધિરાણ લઈ લેવું વધારે પસંદ કરે છે. બીજું કે સાહુકારો અને આ લોકો અનુત્પાદકીય હેતુ માટે પણ ધિરાણ આપતા હોય છે અને આપેલા ધિરાણની માહિતી તેઓ ગુપ્ત રાખતા હોય છે. ઉપરાંત તેઓ કોઈ બાહેંધરી અને કોઈ વિટનસ માંગતા નથી. બેંકને તમારે 2 વિટનસ આપવા પડે છે. તો આ સંજોગોમાં તમામ પ્રકારના જે ખેડૂતો છે એ લોકોને સાહુકારો પાસેથી ધિરાણ લેવું વધારે સરળ લાગે છે. એક તો ઓછું ભણેલા હોય છે. બીજું કે એ લોકોને ખબર છે કે અડધી રાતે પણ સાંકળ ખખડાવીશું તો સાહુકાર ધિરાણ આપશે, પણ બેંક નહીં આપે. બીજું કે દીકરી પરણાવી હશે તો સાહુકાર લોન આપશે, પણ બેંક નહીં આપે. તો અનપ્રોડક્ટિવ પર્પઝ માટે, જે એના માટે ખૂબ મહત્વના પ્રશ્નો છે, એની દીકરીને પરણાવી, એના ફાધર મરી ગયા તો એનું 12મું કરવું, એ એક ખેડૂત માટે મહત્વનો સામાજિક પ્રસંગ છે, પણ બેંક એના માટે લોન નથી આપતી. તો એને સાહુકાર પાસેથી ધિરાણ લેવું વધારે સરળ લાગે છે. બીજું, બેન્કિંગ ફેસિલિટીઝ ઓછી છે, લોકો ઓછું ભણેલા છે, બેંકની લાંબી દસ્તાવેજીક પ્રક્રિયાઓથી તે પસાર થવા નથી માંગતા. આ બધા કારણોસર બેંકમાં એક બેંકથી બીજા બેંકે જે ટ્રાન્ઝેક્શન થવું જોઈએ એ થતું નથી અને બેંકોની શાકસજ્જની પ્રક્રિયા જે સુચારુ રૂપે ચાલવી જોઈએ તે ચાલતી નથી. તો લોકોમાં બેન્કિંગ ફેસિલિટીઝ વધારવી, એના વિશે જાગૃતિ, એના વિશેની અવેરનેસ વધારવી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેફ છે જો એને ધ્યાન રાખવામાં આવે. સાયબર ક્રાઇમ અને ફ્રોડથી જો એ લોકો બચી શકે, કારણ કે ભોળા ખેડૂતોને અવનવી સ્કીમ આપીને જ્યારે કોઈક છેતરી જાય છે પછી એ લોકો હેઝિટેટ થાય છે કે કોઈ પણ પ્રકારની એપ, કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરવું નહીં. એટલે રિઝર્વ બેન્કે પણ જનહિતમાં એવું જારી કરેલું છે કે પોતાની પિન અને બેંક ડિટેલ અને આધાર કાર્ડ કે વ્યક્તિગત કોઈ પણ માહિતી કોઈ પણ કંપની સાથે શેર કરવી નહીં. બેંક આવી કોઈ માહિતી માંગતી નથી, ને માંગે છે તો બેંક બ્રાન્ચ ઉપર બોલાવીને તમને આપવા માટે કહે છે. તો આ બધા સંજોગોમાં વોટ હેપન
કે જો એકવાર કોઈ વ્યક્તિ ખેડૂત છેતરાઈ જાય તો પછી બીજી વખત કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરતો નથી, અને એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ન કરવાના કારણે શાક સજનની પ્રક્રિયા આગળ વધી શકતી નથી. એટલે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અને ઉપરાંત લોકોની અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને એના ફાયદાઓ અને કેટલું સરળ છે વિધાઉટ કેરિંગ અ સચ ટાઈપ ઓફ ધી કેશ, ઇટ્સ વેરી હાઈલી રિસ્ક. તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકો છો, પણ ઓછું ભણેલા ખેડૂતોને આવડતું નથી, અને એમાં ઘણી વખત જાગૃતિ અને અવેરનેસનો પણ અભાવ રહે છે, અને એટલા માટે એ લોકો આ સમગ્ર પ્રક્રિયામાંથી દૂર રહેવા માંગે છે, અને પરિણામે શાક સજનની પ્રક્રિયા મિત્રો આગળ વધતી નથી. તે પછી કેશ ટ્રાન્ઝેક્શન્સ બહુ 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 જ મહત્વની વાત છે. આ તમે સમજો, હું જે તમને સમજાવવા માંગુ છું. બેંક ઓફ ઇન્ડિયામાં 10,000 રૂપિયા પ્રાથમિક થાપણો પેટે જમા થઈ, જેમાંથી 2,000 રૂપિયા બેંકે પોતાની પાસે CRR પેટે રાખ્યા. 10,000માંથી 2,000 બાદ કરતા બેંક પાસે 8,000 રૂપિયા એ ડેરિવેટિવ ડિપોઝિટ એટલે આનુષંગિક થાપણું ધિરાણ આપવા માટેની રકમ વધી. આ રકમ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ઓફ બરોડામાં એ બી વ્યક્તિને લોન આપી. બી નામક વ્યક્તિનું ખાતું બેંક ઓફ બરોડામાં છે. ચેક દ્વારા આપેલી રકમ બેંક ઓફ બરોડામાં બી નામક વ્યક્તિ પહેલા ડિપોઝિટ કરાવશે. ઇટ બીકમ્સ ધી પ્રાઇમરી ડિપોઝિટ ઓફ ધી બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાએ એમાંથી 20% લેખે 1,600 રૂપિયા પોતાની પાસે રાખ્યા, અને 6,400નું બેંક પાસે ધિરાણ કરવા માટેની રકમ છે, જે એણે સી નામક વ્યક્તિને ધિરાણ કર્યું. સી નામક વ્યક્તિનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે. પંજાબ નેશનલ બેંકમાં એણે 6,400 રૂપિયા નાખ્યા. એમાંથી 1,280 બેંકે બાદ કર્યા. 5,120 રૂપિયા પંજાબ નેશનલ બેંક પાસે આવ્યા. હવે પંજાબ નેશનલ બેંકે ડી નામક વ્યક્તિને આ લોન આપી, પરંતુ ડી નામક વ્યક્તિએ એને દેના બેંકમાં જમા કરાવવાના બદલે કોઈ વ્યક્તિને સીધા આપ્યા, અથવા તો બેંકમાંથી કેશ ટ્રાન્ઝેક્શન કરી અને આઈ મીન ટુ સે વિડ્રોલ કરી અને સીધું કેશ આપી દીધું. તો અહીંયા ક્રેડિટ ક્રિએશનની આ પ્રોસેસ ઝીરો થઈ ગઈ. યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધી ઝીરો. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આ રકમ 10,000માંથી 50,000 ત્યારે જ બનશે જ્યારે એથી લઈને 10,000માંથી ઝીરો થવાની પ્રક્રિયા સુધીનો અંતિમ વ્યક્તિ એ ચેક દ્વારા કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જ વ્યવહાર કરશે. જો એવું નહીં થાય તો વચ્ચે ભંગાણ પડશે, અને રોકડમાં કરેલા વ્યવહારો દ્વારા શાક સજનની પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. એ વ્યક્તિથી બી વ્યક્તિ પાસે, બી વ્યક્તિથી સી વ્યક્તિ પાસે, સી વ્યક્તિ પાસેથી ડી વ્યક્તિ પાસે, ડી વ્યક્તિ પાસેથી ઈ, ઈથી એફ, એફથી જી, જીથી એચ. માનો કે એચ નામક વ્યક્તિ અંતિમ વ્યક્તિ છે, જ્યારે 10,000માંથી 50,000 રકમ થાય છે, અને તે રકમ અંતમાં ઝીરો થાય છે. પરંતુ માનો કે આ એથી લઈને એચ સુધીની વ્યક્તિઓમાં વચ્ચે કોઈકે કેશમાં ટ્રાન્ઝેક્શન કર્યું, બેંકમાંથી પૈસા ઉપાડ્યા અને એક્સ નામક વ્યક્તિને એણે કેશમાં આપી દીધા, તો આ ટ્રાન્ઝેક્શન થઈ ગયો ઝીરો. દેન પછી એ વ્યક્તિ પોતાને મળેલા કેશ જો બેંકમાં જમા કરાવે તો ઠીક, એણે પાછું કેશ બીજા કોઈને આપ્યું તો એ બારોબાર રકમ ટ્રાન્ઝેક્શન થયું. તો અનટિલ એન્ડ અનલેસ બેંક અગેન નોટ ગેટિંગ ધેટ એમાઉન્ટ ઇન હિઝ પોકેટ, ત્યાં સુધી ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ આગળ વધશે નહીં. એટલે જો જેટલા રોકડમાં વ્યવહારો વધારે થશે એટલું જ શાક સર્જનની પ્રક્રિયા મંદ પણ પડશે, અને ઓવરઓલ શાક સર્જન ઘટશે પણ ખરા. અને એટલા જ માટે વારે ઘડીએ વેપારી બેંકો અને સરકાર એવી તાકીદ કરે છે, અને લોકોને પણ એવી તાકીદ કરે છે કે તમે બને એટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરો. એના ઉપર છૂટછાટ આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, અને જેટલું બને એટલું સરળ બનાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, જો જેટલા રોકડ વ્યવહારો વધારે થશે એટલું શાક સર્જન ઘટશે. એટલે મેં કહ્યું તેમ, આપણે અગાઉ ધારણા કરી છે તેમ, કે ભાઈ શાક સર્જનની પ્રક્રિયાને સમજવા માટે આપણે એવું એઝ્યુમ કરવું પડશે કે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન એ ચેક દ્વારા થાય છે, અને બેંક મધ્યસ્થમાં છે, અથવા તો મિડલ ઓફ સમવેર ધેર ઇઝ અ બેંક. બીજું આગળ જે
ચર્ચા આપણે કરી દીધી વેરિએશન ઓફ CRR. મેં તમને કહ્યું હતું તેમ આપણે એક ધારણા પેટે 20% લીધા છે કે બેંક પોતાની પાસે આવતી થાપણોમાંથી 20% રકમ પોતાની પાસે રાખે છે. હકીકતમાં બેંક ઓફ બરોડાનું CRR અલગ છે, બેંક ઓફ ઇન્ડિયાનું અલગ છે, દેના બેંકનું અલગ છે, પંજાબ નેશનલ બેંકનું અલગ છે, ICICIનું અલગ છે, HDFCનું અલગ છે, કોટક મહિન્દ્રાનું અલગ છે અને એક્સિસ બેંકનું અલગ છે. દરેક બેંકોનું રોકડ અનામત પ્રમાણ અલગ અલગ હોય છે, જે પોતાની થાપણોના અમુક ટકા હોય છે અને દરેક બેંકોની થાપણો એ અલગ અલગ હોય છે. મેં અગાઉ પણ તમને કહેલું કે કોઈ શાખા માની લો કે શહેરની વચ્ચોવચ્ચ હોય, માર્કેટની વચ્ચોવચ્ચ હોય, ત્યાં વેપારીઓના ઘણા બધા એકાઉન્ટ્સ આવેલા હોય. કોઈક શાખા ગામડામાં હોય તો બંને શાખાઓને તમે કમ્પેર કરી શકો નહીં. સો યુ કેનોટ એઝ્યુમ દેટ every commercial bank keep 20% fixed as a CRR. It depends on depends on their overall deposits, and the CRR, the ratio is keeps on changing bank to bank, city to city, state to state. Fine. તો અહીંયા આપણે એ 20% માનીને ચાલીએ છીએ, પણ ખરેખર એ 20% સ્થિર હોતું નથી અને દરેક બેંકોમાં એક સરખું હોતું નથી. રિજનલ ડિસ્પેરિટીઝ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ બેન્કિંગ સેક્ટર. આપણા દેશમાં તમે જ્યારે જુઓ તો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, બેંગલુરુ, આ બધા શહેરો, જે જયપુર, આ બધા જે શહેરો છે એમાં બેન્કિંગ સેક્ટર્સનો ખૂબ સારો વિકાસ થયેલો છે. આવા મેટ્રો સિટી, મેગા સિટી, આવા મોટા શહેરો, ત્યાં તમે 3 કિલોમીટર જશો ને તો તમને 30 બ્રાન્ચ અને અલગ અલગ ATMs ને બેંક્સ ને આવું બધું મળશે. પણ ગામડાઓમાં તમે 30 કિલોમીટર જતા રહો તો તમને એક બેંક નહીં મળે, એક ATM નહીં મળે. સો વોટ એન્ડ વોટ યુ મીન બાય દેટ? તો આનો અર્થ શું થયો? તો આનો અર્થ એવો થયો મિત્રો કે જે બેન્કિંગ સેક્ટર છે એ બેન્કિંગ સેક્ટરમાં પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. ભારતમાં દર 1000ની વસ્તીએ 12,000ની વસ્તીએ એક બેંક છે, તો એનો અર્થ એ નહીં કે આ વિતરણ એક સરખું છે. શહેરોમાં તો કદાચ 4,000ની વસ્તી એક બેંક છે, પણ ગામડામાં ક્યાંક 22,000 25,000ની વસ્તી એક બેંક છે અને એનું એવરેજ કાઢતા આપણને 12,000 મળ્યું છે. એટલે થાય છે શું કે આ જે વાત આપણે કરી તો ભારતમાં છે ને ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગની ફેસિલિટીઝ એટલી બધી વિકસી નથી. કોઈકે ખૂબ સરસ કહ્યું છે कि यहाँ 2 हिंदुस्तान बसते हैं, एक भारत और एक इंडिया. भारत वो है जो गांव में रहता है, जो पिछड़ा है, जिसके पास अपनी जरूरत से संसाधन बहुत कम है, जो अभाव की परिस्थितियों में जीता है. और इंडिया वो है जो शहरों में रहता है, जो चकाचौंध की जिंदगी जीता है, जिसके पास अपनी जरूरत से संसाधन कहीं ज्यादा है. यहाँ पर 2 हिंदुस्तान बसते हैं, एक भारत और एक इंडिया. The moral of the story is that there is a huge disparity or regional disparity existing in India. એટલે ભારતમાં જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ છીએ ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી બી બચતનું બહુ જ મોટો સોર્સ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સર્વિસીસ જોઈએ એટલી અવેલેબલ પણ નથી, વિકસિત પણ નથી. આ સંજોગોમાં શહેરી વિસ્તારોમાંથી એટલે ગ્રામ્ય વિસ્તારોની થાપણો પણ કલેક્ટ થઈ અને શહેરી વિસ્તારો માટે વપરાય છે. એટલે પૈસા હોય છે ખેડૂતના ને ધિરાણ અપાય છે વેપારીને. એટલે આ પ્રકારનું જે આઈ મીન ટુ સે
અનઇક્વલ ઇકોનોમિક બેન્કિંગ સિસ્ટમ જે ચાલે છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં, એ પણ શાક સર્જનની પ્રક્રિયામાં બહુ મોટા ભંગાણનું એક કારણ છે. જો સમાંતર વ્યવસ્થાઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિકસેલી હોય તો આ પ્રક્રિયાને ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. તો આ સાથે જ શાક સર્જનની આ પ્રક્રિયાની મર્યાદાઓ પણ પૂરી થઈ. મિત્રો, I hope you all are understand and enjoy the process of the credit creation. મેં આ ખૂબ સરળ ભાષામાં અને ઉદાહરણો દ્વારા આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર ફરી આપણે ઓનલાઈન લેક્ચર સિરીઝમાં મળીશું. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને જય હિન્દ, અને આવતા લેક્ચરમાં ફરી મળીશું તે અભિવાદન સાથે. નમસ્કાર.